शांति करण जग भरण तूज रे मां शांति करण जग भरण तू अन घड़ण घड़ा भवबाट हे तन नमो आद नारायणी मातु विश्वरूप वैराट विघ्न विनाशनी रे चिंता विघ्न विनाशनी अनमारी कमलासनी पण बीस रे अति हंस वाहिनी माता दुर्गा तू दे हो सुमा प्रसन्न प्रसन्न प्रसन्नानी जिरे जन प्रसन्न प्रसन्न प्रसन्नानी अन हम पर रहो सदाई रे पाल परमेश्वरी माड़ी जय अम्बा जगरा मातु साथ आपजे आई वर रे दाढ़ी बिंदबा शायद प्रेम में
શ્રી હરિ નો આશરો પૂજ્ય ભાઈ શ્રી સામે વિરાજે છે. ભરતદાનભાઈ, દેવરાજભાઈ, જીતુભાઈ જેમ કીધું એમ સંગીત નાટ્ય અકાદમીના ઉપક્રમે એક બાજુ ભગવાન રામના જ્યાં ગુણ ગવાતા હોય, મુંબઈ ઘણા સમય પહેલા ભાઈશ્રીની સામે થોડું બોલવાનો વાણીનો મોકો મળેલો. રત્નુ સાહેબ, લાંગા સાહેબ, ગુણુભાઈ, ભાઈ શંકર દાદા, આપ સર્વે અહીં બિરાજમાન. ભગવાન કૃષ્ણ છે એ જયારે ગોકુળમાં આવે, એક એક કડી, બબે કડીઓમાં બાપુ ભગત બાપુના એક એની યાદીમાં આ કાર્યક્રમ છે. કાગ કથા નિમિત્તે કહેવાય. ભગવાન કૃષ્ણ છે ગોકુળમાં આવે છે કે જી કાગ જોગમાંથી જાગી છોડીને સમાધિ રે એનમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશુ વાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગૌતીત મીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ નતોહમ તુષારાદિ શંકાસ ગૌરાંગમ ભીરમ મનોભૂત કોટી પ્રવાસી શરીરમ સ્વરન મૌલિકા લોલ નીચારુ ગંગાલ સુદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા મૃગાંધીશ ચર્માંબરમ મુંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. મૂલમ અને તુરીયમ. ભગવાનના અવતારો અનેક અવતારો થયા છે. અનેક અવતારો ક્ષત્રિય વંશમાં અવતાર ધારણ કર્યા છે. પણ બ્રાહ્મણ શરીરમાં જેટલા અવતરણો થયા છે ને આ જગતમાં, એટલા કોઈ શરીરમાં એટલા અવતરણો નથી થયા. વિપ્ર શરીરમાં, બ્રાહ્મણ શરીરમાં જે ઈશ્વરી અવતરણ જે છે, ભગવાન ઈશ્વર બ્રહ્મ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, એને ગમે એ રીતે તમે ભજો કે જી હરિ વ્યાપક સર્વત્ર સમાના એ પ્રેમ તે હોઈ પ્રગટ મેં જાના. જય 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 હનુમાન ગુસાઈ
હે કૃપા કરો ગુરુદેવ કિના. ભગત બાપુ લખે કે જી આમાં હાચો રે એ કરમ કેરો જોને ના તો રે કુળનો રે ના તો આમ ક્યાં રિયો રે જી. કે જી એક રે માતાના ઓલા જાય રાવણ ને વિભીષણ પણ નોખા નોખા બેવું ના ઉત્પાતો કુળનો રે નાતો. આ વિભીષણ તો એમ કે છે તામસ તાનું કાછું સાધન નાહી આને પ્રીતિ ના પદ સરોજ મન માહી. સુનહું પવન સુત રહેની હમારી જીમી દસની મહાજીવ વિચારી. लंका कोट बंका घटंका शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है. लगे सुद्र नलका सुद्र वासव का वासा त्यु गहतंगा का सा मणि खंबन जमंका है. लगत तमाशा मोद रावण का वासा जहां अन घुंगर घमंका धीर रंबन जमंका है. रावण निशान डंका सुनी रावण निशान डंका हहर जात बंका. नारण बनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है. भगवान रामे पूछ्યું વિભીષણને પૂછ્યું કે લંકાનો ત્રિકુટાચળ પર્વત છે એના ઉપર મને મેઘાડંબર જેવું કા લાગે? એંગાહાટ ગમ ગમ ધરા ધમ ધમ બરળ ચમચમ વીજળી હાકલા ભાંગી મોર ઘંટલ ગગન નિરખી ગેગિયા મળ રાત ગાળી કનન માદમ પીયો ટોયકા બાપિયા ગમલાંગ કેલી કરજ કેલી અન વ્યોમ વેલી લળવળી હાટ ગમ ગમ ધરા ધમ ધમ બરળ ચમચમ વીજળી જી વરળ ચમચમ વીજળી ખેંચિયા નિંદર ધનુ ખુલ્લા અને સપ્તરંગી શોભિયા. ખેંચિયા નિંદર ધનુ ખુલ્લા સપ્તરંગી શોભિયા કાના વિજોગી રાજી કાના હરણ જુ ફફીડા. તત પચરંગ પાને કાગ પેકી ફૂલડે ગરવર ફળી એંગા હાટ ગમ ગમ ધરા તમ તમ વરળ ચમચમ વીજળી જી વરળ ચમચમ વીજળી. આ લંકાના પર્વત ઉપર મને મેઘાડંબર જેવું કા લાગે? આહાટ મહિનો આવો નથી. આ મેઘ ગર્જના કાં થાય? આ વીજળીઓના ચમકાર જેવું મને શું લાગે છે? ભગવાન રામે પૂછ્યું એટલે વિભીષણે કીધું કે એવું નથી ભગવાન. કે તો કે દશાનન મારો ભાઈ વિહ ભુજા જેને હતી વકર દહ માથાળો દે. ભાઈશ્રીએ કીધું કે ઘણા બધા કારણોમાં વરદાન આશીર્વાદનું તો એક જ કારણ છે, બાકી બધા શ્રાપના. જયને વિજયને એમ હતું કે અમે જેટલા એની નજીક છે ને. સનત કુમારોને કીધું કે અમને તો જવા દો. કે ના ના અટાણે કોઈને ન જવા દઈએ અમે. કે પણ જઈને કયો આરામમાં હોય વિશ્રામમાં હોય તો જઈને એને કયો કે અમે આવ્યા છીએ, સનત કુમારો આવ્યા છે, ઈ મને સમય આપશે, અમને સમય આપશે. કે ના ના તમે અમે જેટલા ઓળખીએ એટલા તમે ન ઓળખી શકો, અમે એના જેટલા નજીક છીએ ને એટલા તમે ન હો. કે એવો પાવર છે તમને, એવો વેમ છે તમને, એવો ભ્રમ છે તમને કે અમે એની જેટલા નજીક છીએ એટલા કોઈ નથી? કે હા, કે તો અમે કહી છીએ. એવો તમને વેમ છે ને કે એના જેટલા અમે નજીક છીએ એટલું કોઈ નથી, તો એટલા તમે દૂર થઈ જશો એનાથી કે હજારો જન્મ સુધી તમારે ગોથા ખાવા પડશે. એટલા તમે દૂર થઈ જશો કે હજારો વર્ષ સુધી તમારે ગોથા ખાવા પડશે. અને ભગવાનને ખબર પડી ને ત્યારે કીધું કે ઓહો આના માટે તો મારે અવતાર ધારણ કરવો પડશે. આયા પૂછું કે આ શું છે? વીજળીઓના હળાવા શું છે કે વીજળીઓના ચમકાર નથી? તો કે રાવણની દશાનનની બાજુમાં ભગવતી મંદોદરી બેઠા છે, એના કાનના કુંડળનો ચમકારી તમને વીજળીના હળાવા જેવો લાગે છે. કે મેઘાડંબર નથી? કે તો કે રાવણના દહય મસ્તક ઉપર જે મુગટ છે ને, મુગટ ઉપર છત્ર ફરે છે, ઈ તમને મેઘાડંબર જેવું લાગે છે.
મેઘ ગર્જના કે મેઘ ગર્જના નથી. મેનકા ઉર્વશી વસંતસેના બચુભાઈ વાત કરતા બચુબાબુ. અનંત કુંડળા કામ કુંડળા આ નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે, એના પગના ઘૂંઘરૂનો અવાજ તમને મેઘ ગર્જના જેવો લાગે છે. આવી તો જેની સાહેબી હતી. પણ નોખા નોખા બેવું ના ઉત્પાતો કુળનો રે નાતો. હવે ભગત બાબુ કે જી જેની માતા ખારવણ એ વ્યાસ મુનિ મોટા રે. જેને 18 પુરાણ આપ્યા, કેટલાય શાસ્ત્રો આપણને, મત્સ્યગંધાનો દીકરો કે જી જેની માતા ખારવણ એ વ્યાસ મુનિ મોટા રે. એ જી અને રામાયણ લખી ઋષિ વાલ્મીકે રે કુળનો રે નાતો. ભાઈ શ્રી કહેતા હતા ને, કળાંગ પરમ પાર હરી. ભગત બાપુ શું કે ખબર છે? વ્યોમથી મેઘને કોણ વર્ષાવતું, કોણ આ બીજ અંકુર ફોડે? વ્યોમથી મેઘને કોણ વર્ષાવતું, કોણ આ બીજ અંકુર ફોડે? આની વિવરણ ઉપર મારે વાત નથી કરવી. ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું? ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું? અને કોણ જગ સર્વનો ગર્વ તોડે? કોણ જગ સર્વનો ગર્વ તોડે? સદ્દામ હુસેન ને પછી એના જ માણસો છે ફાંસી ઉપર ચડાવી. કોણ જગ સર્વનો ગર્વ તોડે? આ બધા કર્મ તે કોણ કરતું હશે? જાણવા એને જીવ જાગ્યો. અને જન્મિયો જ્યારથી કાગ હું જગતમાં, ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આ બધા કર્મ તે કોણ કરતું હશે? જાણવા એને જીવ જાગ્યો. એ જન્મિયો જ્યારથી કાગ હું જગતમાં, ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આજનો નહીં, કર્મથી દેવ લે દેવ બેઠા, ઘણા કર્મથી કોઈનો નામ લેતું, કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી, કર્મથી કોઈનો પાઈ દેતું. કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી, કર્મથી કોઈનો પાઈ દેતું. અને કર્મથી વતન બ્રહ્માંડ જીલી રહ્યું, કર્મથી વતન બ્રહ્માંડ જીલી રહ્યું. કર્મનો ઘંટરવ ગગન વાગ્યો. જન્મિયો જ્યારથી કાગ હું જગતમાં, એ ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આ ભગત બાબુ, અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી. ઓલા જાનાબાઈ ના છાણા ચોરાઈ ગયા. પૂરી મને નામ સહિત યાદ નથી, ફરિયાદ કરી મારા છાણા ચોરાઈ ગયા. તમે છાણા ચોરાઈ જાય, બીજા તમે લઈ જાઓ કે ના ના મારે મારા છાણા જોઈ. કે પણ તમારા છાણા કેવી રીતે ઓળખશો તમે? બીજા છાણા લઈ જાઓ કે ના ના મારે મારા છાણા જોઈ. કે ઓળખશો કેવી રીતે? કે મારું છાણું ઉઠાવી અને કાને માંડશો ને એટલે એમાં અવાજ આવશે વિઠ્ઠલ 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 નો અવાજ એમાં આવશે. પણ સંભળાય તો ને. અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી. પણ કાગ કહે હે કઠણાઈથી, કાગ કહે હે કઠણાઈથી, હે જી તોય આવે નહીં ઇતબાર. એ બી તારી કળા પરમ પાર. મહાત્મા ઈશ્વરદાસજી કે છે, પૂજ્ય દાદ બાપુને પદ્મશ્રી એવોર્ડ સરકાર શ્રી એનાથી નવાજતા હોય તો એ અમારો રાજીપો સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત માટે રાજીપો હોય. પૂજ્ય ભાઈશ્રી મહાત્મા ઈશ્વરદાસજી એમ કે, હે જી બ્રહ્માઈ વિચારત રુદ્ર બ્રહ્મન પામત, તોરાઈ પાર નિગમ બ્રહ્મેશ્વર, તોરાઈ પાર પલોઈ પુરાણ, પુરાણ ન જાણત કોઈ.
અધોક્ષર અક્ષર તુજ નવેવ દિનંકર ચંદન જાણત દેવ ત્રણે ગુણ તુજ ન જાણત તંત મહિષ શબ્દ ન જાણત અંત વળગ્રહ તુજ લહેન વિચાર પુરંદર તુજ ન પામત પાર ભલા મુનિ તુજ ન બુજત ભેદ વિચિત્ર એ તુજ ન જાણત વેદ દામોદર તુજ દસે દિગપાલ કિતાઈ ગપાર ન જાણત કાળ ન ભેંગણ પાર ન ગમંગ લેગ લખમીય પાર ન જાણત લેગ મહાતત તુજ ન જાણત મહ કિયો તુજ કેણ નયો તુઈ કહંગ નીલોઈ નીલ કહત નસે સંગાદેશ 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 જમીન સમાણ ન આનંદ જાણ પ્રલોક ભૂલોક ન ખાણ ન પાણ આ હોવા પણ ક્યારનું છે જમીન સુમાન ન નાણ ન જાણ પ્રલોક ભૂલોક ન ખાણ ન પાણ કુરાણ પુરાણ વખાણ ન કોજ હુતો જ હુતો જ હુતો જ હુતો જ પ્રતિ બહુ દાલન આપ પ્રચંડ મલોકાય લોક મહાબ્રહ્માંડ અજમ શિવ આદિ પાણ ન લોજ હુતો જ હુતો જ હુતો જ હુતો કેવો છે ગોળાકૃત ચક્ર ન વક્ર ગણિત ए बिनु पाद चालाई सुनाई बिनु काना हे कर बिनु कर्म करे दीनाना अने आनंद रहित सकल रस होगी हे बिनु वाणी અત્રિ ઋષિએ વંદના કરી અનસુયાજી અને અત્રિ ઋષિ આજે પૂજ્ય વાયશ્રી કહેતા હતા કે અમુકના એ ઋષિઓના નામ લ્યો એ સતીઓના નામ લ્યો એ સુરવીરોના નામ લ્યો એટલે દિવસ પાવન બની જાય નગરીનું તમે નામ લ્યો અયોધ્યાની ગાદી ઉપર જેવા રાજા થયા ને દુનિયામાં એવા ક્યાંય રાજા નથી થયા વિશ્વામિત્રજી જીએ કીધું કે હરિશ્ચંદ્ર એકવાર કહી દે કે આટલું હું દેવાનું નથી બોલ્યો એટલે તારી અયોધ્યાની ગાદી પાછી આપી દઉં કે હું બોલ્યો છું ને કેમ કહું કે નથી બોલ્યો કે વેચાઈ જવું પડશે ખરીદો રે દુનિયાના લોકો અમારું જીવન વેચવું છે ખરીદો રે દુનિયાના લોકો અમારું જીવન વેચવું છે નયનના છે મોતી હૃદયનું છે કંચના મોંઘા જીવન કેરું ધન વેચવું છે અને ખરેખર ખરીદાર કોઈ મળે જો આ જિંદગી કેરી અંતિમ ઘડીએ તો પૂજ્ય ભાઈ શ્રી બેઠા છે એટલે અમને આમાં અમારી સફળતા શું કવિતાની કાવ્યની જે કળા મળી છે એની સફળતા આવા બધાની સામે બેહીન ગાઈ બોલી ને એની સફળતા છે જીવનની સફળતા છે ખરેખર ખરીદાર કોઈ મળે જો આ જિંદગી કેરી અંતિમ ઘડીએ તો ખુદાની કસમ છે તન ઢાંકવાને મળેલું 2 ગજ કફન વેચવું છે છેલ્લે સુધીની અમારી તૈયારી છે હરિજનોય માયા હરિને સોંપી રે પોતે મરજાદા પોતાની લોપી રે એ ભક્તિને માટે તારા તે જરાનો લાજા છોડી આલા અજોદાના રાજા ઋષિઓને પૂજતા એને મિલી મરજાદા રે એ ભક્તિ ને મહાસતી તોરલ સાણા મહાસતી તોરલ સાણા સધીર ને બોલે મંદાણા શરીર વેચી અંગડા વેચી હિલાવ્યા તા દાણા રે એ ભક્તિ ને માટે અનસુયાજી અને અત્રિ ઋષિએ ભગવાનની વંદના કરી છે હે નમામિ ભક્તવત્સલમ કૃપાલશીલ કોમલમ ભજામિ તે પદમ ભુજમ ગકામિના સ્વધામૃતમ નિકામ શ્યામ સુંદરમ ભવામુનાથ એટલે આમાં શાયર લેરું છોડ્યું ઘટમાં ઘણેરિયું હકડી તળ ન પૂગિયું તાતો બીજી ઉપડ્યું તુજી ઉપડ્યું શું કામે ખબર છે ગાલડિયું ગુઢે રચી અને વજી વજીનું અડચ્યું ચંગે માડું એને પૂછ્યું પછી દલજી દલ મેર્યું મહાત્મા ઈશ્વરદાસજી મને ઘણા બધા બ્રહ્મદેવતાઓ કહેતા હતા થોડા છપાખરાન છંદને સંભળાવજો એ સંભળાવી એક છેલ્લી રચના ભગત બાપુની રજૂ કરીશ આપની સામે પણ
कूड़ो देवरो मंडाण मूल गिरी मेर सबे कूड़ो कूड़ो है जमी को बीट कूड़ो अहंकार गान कूड़ो है गौरव गम पवन जमाओ कूड़ो गिरी तारी नाही कूड़ो एक ही गोपाल है कूड़ो देवरो मंडाण मूल गिरी मेर सबे कूड़ो कूड़ो है जमी को बीट कूड़ो अहंकार गान कूड़ो है गौरव गम कूड़ो कूड़ो है कूड़ो गिरी तारी नाही कूड़ो एक ही गोपाल है गोटो मामा गजना गोटो बैठ सबे गोटो बाजी या तो बेला को गोटो दिया बात जान गोटो मन तो बनाओ गोटो मोटो गोटो नहीं एक बाल की मुंह को है तेरा हाथ तो कर दो हां भैया मोटो गोटो नहीं एक बाल ही मुकुंद है जुटो है बांधवा को गोदरी कुटुंब जुटो मात पिता सबे जुटो जुटो है मल्लाट जुटो लाओ सासरा को पुत्र परिवार जुटो एक जुटो नहीं है आत्मा गला काचो काम केलकारी निन्नाकारी काम काचो काया को बनाओ काचो काचो सबे काज है तो काचो राज इंद्र ही को आप ही ब्रह्मांड काचो साचो बाबा साचो है ईश्वरा को साम है माली में नारी कटारी लागा कहता दी काला को बाण संदारी कटारी माही हवन संग्राम गान हेम तारी निसरी बनारी संद्रमा का आया भाई श्री लांगा साहब बेटा છે આ કવિતા હવે તો બધી ગવાય છે એટલે બધાને વિવરણની ખબર હોય પણ એમના પરિવારની આ પ્રશસ્તિ રાજકોટ રાજવી શ્રી મેરામણ સિંહજીએ કરેલી એમને પ્રવીણ સાગર આપ્યું ભાલી વેનારી કટારી લાંગા ગેતા દી કાળા ભાણ સંભારી કચારી મારી હોવત સંગ્રામ ગાન હેમ તારી નિસરી બનારી સંદ્रमा का અજબિયા દાર માગે તો દારી ને નામ ગાને પટી ગાડી આખરા की જમતા ટીકાડી બાર દસોડી સાત્ર વહીએ રાખવા ધરા बंबोली तम्मा तक कोली शिकाटी बेर होली राम बात सारी निसरी हराम गाने मानी हीरा गानी गाड़ी नखारे सम्राट गाने मानी हम तो गाने नी बेटी सत्र साली माय है मेरे दाली ये गाड़ी साथ अबे लड़ा हल्दी मैदान माते यव नोनी फौज हामे वारो वादे आयला साही मोगल लोनी फौज माते एकलो थ्रेट को राणो हट को एकता वीना तो पुनम नान माने राजपूती फौज माते लड़ा हल्दी मैदान माते यव लोनी फौज माते एकलो थ्रेट को राणो हट को एकता वीना तो पुन्ना नाण मांडा राजपूती फौज माते कोयलेडा नार बंगा ना दे नामदारी हार 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 संग मा घेरिया राणा संग तारे जाला राणा माथे धरी दाज केदी राखिया निशान राणा धरी तलवार महाराणा वारी धरी मान हावे थिया मोगलोनी माते जाला बेड़ाली तबील राणा हलती संग्राम काजे कार्यवार छुट्टा बाण जाने मेघ नाम नाण मटिया जे हाहाकार हाव सोनी पड़ी ताल लड़वाने लागा सुरा 22,000 राणा हल्दी संग्राम काजे करे वार छुट्टा बाण जाने मेरे नाम नाण मचिया से हाहाकार हाव जोनी पड़ी प्राण लड़वाने लागा सूरा 22,000 वो तो लड़वाने लागे सूरा 22,000 युद्ध में तो भाई श्री आज कविताओं आज एनु वर्णन पधारो जीतू भाई हाँ रग ताला पूरु वाला काला नाला वहे रोगा पशु पंखी वाला टोला थराणा पंजाण गाने पंखाणी मास लोड़ा गळेवा हेलोळ बेटा गीगा भाई बारोड़ जी विद्वान कविराज चापराज वाला ना युद्ध नु वर्णन करे भाई रग ताला पूरु वाला काला नाला वहे रोगा पशु पंखी वाला टोला थराणा पंजाण गाने पंखाणी मास लोड़ा गळेवा हेलोळ बेटा माथे सूरा वाप सारा रोके वर माळ गाने डमरू पिशाचू वाला सुख ताला आग डाग हुआ भैरवान विवा रोगता हुला हुआ भैरवान विवा रोगता हुलास गाने हाथ तीन वेड़ा बजी पृथ्वी सारे पैड़ा चपा गेड़ा देव तारा गेड़ा नजारा आका नहीं तेरा मौत थी ने पृथ्वी सारे कैरा नाम वैरा वाप सारा कैरा सुरापुरी वास गाने कवि तारा लल तारा मसा में जाचवा गजो तेरी की हाबुली जारे बरोबरी का
ये है अपना राजपुताना नाज निशे तलवारों पे, ये है अपना राजपुताना नाज निशे तलवारों पे। जिसने विश्वामित्र जी महाराज दशरथ ने कीधुं तू भाई मोकलो तमारा दीकरा ने राम ने लक्ष्मण ने मोकलो तमे, એટલે રાજા દશરથે કીધું ભાઈ હજી તો કે એને મોકલો મારી હારે એને મોકલો, અને જઈને તાડકાનો નાશ કર્યો બધી આપણને વાતની ખબર છે। પણ ये है अपना राजपुताना नाज निशे तलवारों पे, जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे। ये प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों पद्मनियां अंगारों पे। बोल रही है कण कण में कुर्बानी राजस्थान की, इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान। रंग डाला गुरु वाला डाला नाला वह रोगा पशु पंखी वाला કે બહુ મોટું લોકડાઉન અમે પાસ કર્યું છે, એટલે ભાઈશ્રી આપની સામે આ લટ છોડીએ છીએ કારણ કે અંદર કેદું ના પડ્યા હા છપાકડા એટલે ઉલાળા મારે અહીંથી ભરતજીની વંદનાથી લક્ષ્મણજીને યાદ કર્યા। મારા બાપુએ લસનાયન નામનું એક પુસ્તક લખ્યું છે અને લક્ષ્મણજીના અને ઉર્મિલાજીના જીવનના પ્રસંગો ઉપર આધારિત ચારણ સાહિત્યનું એ પુસ્તક છે। એમાં મેઘનાદ અને લક્ષ્મણના યુદ્ધના વર્ણનનો એક છંદ છે। લક્ષ્મણજી મહારાજ એની રેખા કોઈથી ઓળંગી શકાય નહીં એવો મહાપુરુષ, એવો વીર પુરુષ। આ ધરતીની જ વંદના છે। શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે। અરે હાવ અલગ તાસીર છે આ ધરાની, કાંઈ મહાભારત વાવો અને પાછી ગીતા નીકળે। અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે। કહે દાદ આ નગર આમ તો હાવ અજાણ્યું, કહે દાદ આ નગર આમ તો હાવ અજાણ્યું, પણ કોક ખૂણે ક્યાંક ઓળખીતા નીકળે, એક શબ્દ શોધો અને સંહિતા નીકળે। લક્ષ્મણજી મહારાજ મેઘનાથની સામે યુદ્ધ ચડે, થોડુંક વર્ણન છે છંદમાં। પણ રે ઓઠી જાઉં કમર પે કસ કસ
हरि कटंत भय भोग 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 पैन पलंटों भय कटंत कर लरो वर्ग सब सैन समंटों कर कटंत दर लरो वर्ग सब भोज फटो दर फट फट कवि चंद कहे नज रोम रोम लागे लरम यही पान चहवान राम रावण मुद्दो यही पान चहवान करण श्री अर्जुन गद्दो यही पान चहवान भ्रमर कर लक्ष्मण युद्ध केवू છે પ્રગોટે તનક પૃથ્વી ભાઈ ભાઈ ચડી જાય તને લોક ના થઈ જગમગાય દસાના દેખતા સમંદર એ સમંદર સહિત જાય કાતાર તું જગને નવ તું ધારવાન નાત જંગલ મે તું સુકાના ગળા પડ્યા સો હનુ સુગરી મુનાદ હર કાજ ભરણ વાલા યો રામ ભાઈ મેન ગામ વસે મુસ્કાઈ ઝાંઝા છૂટી પગના રાજ संवाद में केस जीवन प्रदेश न सोकल बेली बाग बनेली गटान वेली गहरेली चौकोर भरेली फूल चमेली लता सुगंधी लहरेली न सोकल बेली बाग बनेली गटान वेली गहरेली चौकोर भरेली फूल चमेली लता सुगंधी लहरेली अग्नि करवेली सर्वे शैली हेम हवेली हो मंगी रामांगन रंगी शीत सुगंगी बिरद मंगी बजरंगी जी बिरद मंगी बजरंगी पवन नंद पर चंड जीत दारुण कल जंगी नजर कमर गण भंग भजर ना युद्ध बजरंगी ऋण बलवंतारू रघुनाथ रूपक गीतारो કાવ્યના બંધારણનો મંછારામ કવિ વ્યાસ હતા સમગ્ર બંધારણનો કાવ્ય નેડો એને ગીતારો આપ્યો રઘુનાથ રૂપક એમાં આ હનુમાનજીની છપ્પઈ છે પવન નંદ પર ચંડ જીત દારુણ કલ જંગી નજર નમર ગણ ભંગ બજર ના યુદ્ધ બજરંગી ऋण बलवंता रूप परम संता प्रतिपाला ऋण बलवंता रूप परम संता प्रतिपाला तुझ भुजा हरितणा तहक बाजंत तमाला बड़ो देव बजरंग जंग जीतन जो धारा बड़ो देव बजरंग यंग यू मंग पारा बड़ो देव बजरंग अब यहाँ કાવ્યો આ કવિતા આ નાદ બ્રહ્મ એને સાંભળવાનો એક આનંદ છેલ્લે મોભીડાનું માથું રે એના ફૂલ કુંવરનું માથું મંગની આગળવાળું રે એના મોભીડાનું મોભીડાનું માથું મોલા મોભીડાનું માથું રે મોલા
પૂજ્ય બાપુને પાળિયાદ કથામાં ભાઈશ્રી એક વાત કરેલી મેં બાપુએ બીજે દિવસે ઉલ્લેખ કર્યો કે એમ લાગે રામાયણ અને મહાભારત એનો જ્યારે આમ આમ ડોક્યું આપણે કરીએ ત્યારે એમ લાગે કે રામાયણ એટલે જતું કરવું બધા એમ કે જવા દ્યો રામ છેલ્લે સુધી એમ કે છે રાવણને દશાનંદને બધાને મોકલા હનુમાનજી મહારાજે કીધું કે બધી આપણે રામચરિત માનસની વાતો આપણે જાણીએ છીએ પણ રામાયણ એટલે જતું કરવું અને મહાભારત એટલે જોઈ લેવું ગુરુ એમ કે છે જોઈ લઈશ ભત્રીજો એમ કે છે કે હું જોઈ લઈશ કાકો એમ કે છે હું જોઈ લઈશ દાદો એમ કે છે હું જોઈ લઈશ પાંચાળી એમ કે છે હું જોઈ લઈશ હસ્તિનાપુરની કચેરીમાં પાંચાળીએ પ્રતિજ્ઞા કરી કે ભારત વર્ષની પહેલી ક્ષત્રિયાની પ્રતિજ્ઞા કરું છું કે દુશાસનના રક્તથી જ્યાં સુધી મારા વાળને સિંચું નહીં ને ત્યાં સુધી મને જરાય શાંતિ ન થાય છે તમારામાંથી કોઈ એવો પાંડવોની સામે દ્રષ્ટિ કરીને કીધું છે તમારામાંથી કોઈ એવો કે મારી પ્રતિજ્ઞાને પૂરી કરે કે પછી મારે નીકળવું પડશે અને હું નીકળીશ ને તો સૃષ્ટિનો લય થઈ જશે શુંભને નિશુંભને મહિષાસુર રક્તબીજને મારવા માટે હું જ્યારે હાથમાં ખપ્પરને ધારણ કરું ને ત્યારે કાલની તાકાત નથી કે મારા ખપ્પરને કોઈ ભરી શકે को पैनब गड़कत धरणी गड़कत खड़का गड़कत बड़बड़ का रण मैका रणकत मेर से मारका थरदड़ धड़कत गसगार को पैनब गड़कत धरणी धड़कत खड़का गड़कत बड़बड़ का रण मैका रणकत मेर से मारका थरदड़ धड़कत गसगार का फिर परसुर बड़कत गोतल गड़कत भाई अनपत बच्चर चुंडा गड़के धरगंडा नसुर मुतंडा भाई ब्रेकुंडा चामुंडा વૃષ્ટિ કરવા જતા કૃષ્ણને પોતાના ડાબા હાથે પોતાના ચોટલો બતાવી અને કનૈયાને પાંચાળી એટલું કીધેલું સ્વરૂપદાસજી પાંડવ સિંધુ ચંદ્રિકા मैचक मृदुल लंब बार को सुगंध सींचो वाम पाम लेके जुरा कृष्ण को बतायो है मैचक मृदुल लंब बार को सुगंध सींचो वाम पाम लेके जुरा कृष्ण को बतायो है याको जिन हाथन ते एचो ते छीदे न जोलो ई खंभा माथी खड़ी न जाए जाहुदी याको जिन हाथन ते एचो ते छीदे न जोलो तोलो द्रौपदी को कोप नेक ना सिरायो है प्रश्न करे पुत्र वधु भीष्म की अचक्षु की कहाऊं नहीं हूं यानी पुत्र वधु नोती कोई बोलो नहीं पुत्र वधु भीष्म की अचक्षु की कहाऊं नहीं जिन्होंने समीप सभा बीच दुख पायो है कार है गदा और गांडीव के धरैया को ऐते ही पे संधि को विचार मन भायो है रहो पांचो तुम्हारा युद्ध ना करवो है तो काई नहीं रहो पांचो गंगा पुत्र द्रोण हूं के काल रूप और कुरुवंशिन के करता संदार है मेरो पिता मेरे पुत्र मेरो बंधु महावीर सुभद्रा को नंद एते युद्ध पे तैयार है युद्ध थाशे थाशे अने थाशे आव टूकी व्याख्या छे महाभारतनी કે વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા અને શકુની કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા
વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા, શકુની કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા, અને એ ગાંધારની કન્યા હવે પાટા છોડ આંખોથી. એ ગાંધારની કન્યા હવે પાટા છોડ આંખોથી, આ તારા પુત્રો સામે પૂરે હાલે એવા ડફર નીકળ્યા. અને ભીષ્મની રાખ જ્યાં ખોળી તો બીજું કાંઈ ન મળ્યું. ભીષ્મની રાખ જ્યાં ખોળી તો બીજું કાંઈ ન મળ્યું. ફક્ત સત્ય અને પ્રતિજ્ઞાના બે કુંડળ નીકળ્યા. અને યુદ્ધ ઈ તો યુદ્ધ, એમાં જય કે પરાજય શું? યુદ્ધ ઈ તો યુદ્ધ, એમાં જય કે પરાજય શું? પ્રાચી પીપળે નેત્રો હરીના સજળ નીકળ્યા. વિદુરો સંપ કરવામાં બધે નિષ્ફળ નીકળ્યા, અને શકુની કુસંપ કરવામાં બધે સફળ નીકળ્યા. અસ્વસ્થામાને કીધું કે મારી નાખી. પાંચાળીએ કીધું કે ના 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 ના, ગુરુપુત્ર છે. બ્રાહ્મણ છે એ બરોબર, ગુરુપુત્ર છે. અને બીજી વાત, નથી એટલા માટે મારવો કે એની વેદના હું હોય ને મને ખબર છે, એટલે એને મારવો. અસ્વસ્થતાનો અર્થ જ અસ્વસ્થતામાં. કહો સંજયના શેનું રે ફળ છે, જાણ્યું નથી રે જણાતું. હાથમાં મસ્તક છે, એક માણસ આવ્યો છે. ધૃતરાષ્ટ્રએ હાથ ફેરવો, એ હાથ ફેરવો એટલે ખબર પડી ગઈ દુર્યોધનનું માથું છે. એટલે ધૃતરાષ્ટ્ર પૂછે છે, કહો સંજયના શેનું રે ફળ છે, જાણ્યું નથી રે જણાતું. સૂતજી કે છે ભૂલી રે કાગ્યા. સૂતજી કે છે ભૂલી રે કાગ્યા. તમે વાવેલાની વાતું અંધની આગળ ગાયું રે 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 ના મુખી કુંવરના. ભાઈનો દીકરો છે, બળવાન છે, તાકાતવાન છે. ભોજનમાં ઝેર ભેળવી તે દિયા રખનારે બીજ વવાણા તમે ભેળવું ઝેરમાં બાથું. તમને ખબર હતી હો? તે દિયા રખના બીજ તેથી રખનારે બીજ વવાણા તમે ભેળું ઝેરમાં બાથું. ભીમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. વિગો એક ધારણી નાવારે આપી. વિગો એક ધારણી નાવરે આપી. પાણી રે એનું પવાતું પિતાના. ભવન મારે લાઈ લગાડી પછી રાત દિવસ રાતું. અમુક ઝાડવા બે પાંદડે નો થાય. બીજો અમુક વેલ એની મેળે મેળે ભાઈશ્રી એની મેળે મેળે વધી જાય, ખબર ન પડે વેલ વધી જાય. બદામના ઝાડને ઉછેરવું હોય ને
તો બે પાંદડા આવે ને બે ખરી જાય, બે આવે ને બે ખરી જાય. અતિ એનો ઉછેર કરવો પડે. પણ આ જે વૃક્ષ છે એ કપાઈ જાત જો ધાર્યું હોત તો, પણ તમે ધાર્યું જ નહીં આવું. લાખા ભવન મારે લાઈ લગાડી પછી રાત દિવસ તું રાત, અને હજ તો ન્યા થઈ આ બધું હાલત. દ્રૌપદી કે ચીર જોટાણા, દ્રૌપદી કે ચીર જોટાણા પછી ફૂલડે લેલું મુતા તું પિતાના ખોલામાં પડ્યું મોભીડાનું માથું રે જાણતો હોય, જાણકાર હોય. આજે બાઈશ્રી કહેતા હતા ને કથામાં કે દરિયાના તળિયામાં ઈ શાંત હોય, ગહેરાઈમાં શાંત હોય. આમ ભલે મોજા હોય ગમે એટલા, એનું નામ ફકીર જેની મેરું સરખી ધીર. મનમાં મળે નહીં મારું ને તારું અંતર સદાય અમીર. સો નદીઓ એના ઉરમાં સમાણી તોય સાગર જેમ ગંભીર. આ જગમાં એનું નામ ફકીર. વિદુર જેવાએ જેદી કરી વિનંતી, વિદુર જેવાએ કરી વિનંતી, વિદુર જેવાએ જેદી કરી વિનંતી. વનપક હવે તો વનપક થઈ ગઈ. વનપક નો તું વેડા, નકર વેડાઈ જાય એવું હતું, થઈ જાય એવું હતું, આ પૂરું થઈ જાય એવું હતું તું, પણ નો થાય એનું નો થાતું તું, નહોતું થાતું એનું કારણ શું હતું? રાત દી આપની રાજ રમતનું ખબર હતી તમને બધી, ભલે દેખાતું ન હોય, તમને બધાય પડઘા પડતા હતા. રાત દી આપની રાજ રમતનું આ કવિતા એને કહેવાય કે ત્રણેય કાળમાં હયાત હોય. ભૂતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં ત્રણેય કાળમાં જે શબ્દો સાર્થક બને છે ને, પછી ભગવત ગીતા હોય, સંતોની વાણી હોય, આ કવિતા હોય, અત્યારની પરિસ્થિતિ હોય કે ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. રાત દી આપની રાજ રમતનું, રાત દી આપની રાત રમતનું રખવાળું રે રખાતું પિતાના ઓલામાં પડ્યું રે. ભીમને તો મારી નાખવા માટે ઓલી મૂર્તિને ભાંગી નાખેલી. આ મોહ, આ પુત્ર મોહ. રાત દી આપની રાજ રમતનું રખવાળું રે રખાતું પિતાના ઓલામાં પડ્યું રે રે રે. ઓલાએ બહુ મહેનત કરી. કૃષ્ણ કવાડીએ ને કાપવા આવ્યો, કૃષ્ણ કવાડીએ ને કાપવા આવ્યો. 5 વીઘા આપી દો, 5 ગામડા આપી દો, કે હોય ના નાકા જેટલી નહીં. તું હોયો જા, તને ખબર ન પડે. અમારા ભાઈઓ ના ઝઘડો છે, તારે નો આવવાનું હોય, તારે ગાયું ચારવાની હોય. તું તો ગોવાળીઓ કેવા, તને રાજ રમતમાં રાજનીતિમાં ખબર ન પડે કે વિનાશ થઈ જશે. વ્યાસજી આવી
અને ધૃતરાષ્ટ્રને એટલું કીધું કે હજી આને સમજાવી લ્યો તમારાને. વ્યાસજી આવી અને ધૃતરાષ્ટ્રને એટલું કીધું કે હજી દુર્યોધનને સમજાવી લ્યો. ઘોષ ચારી નિશા કુકે, નિશા ચારી કુકે ઘોષ, બન ચારી નગર, નગર ચારી બન ધાવે હે. દિવસે બોલવા વાળો પશુ પક્ષીઓ રાતે બોલે છે, રાતે બોલવા વાળા દિવસે બોલે છે. નગરમાં રહેવા વાળા જંગલમાં આવી ગયા છે, જંગલમાં રહેવા વાળા નગરમાં આવી ગયા છે. ઘોષ ચારી નિશા કુકે, નિશા ચારી કુકે ઘોષ, બન ચારી નગર, નગર ચારી બન ધાવે હે. आम बीज फूले कंज, कंज में लगे है केरी, देश काल वस्तु को विरोध सो लखावे है. એને અનુરૂપ નથી આ. देश काल वस्तु को विरोध सो लखावे है. बिना पवन तूटे धजा, धर्मनी धजाव विना पवने तूटी जाए છે. जले न आहुति हो ब्रह्म દેવતાઓ યજ્ઞમાં ઘી હોમવા છતાં, મંત્રોચ્ચાર ઉચ્ચારવા છતાંય અગ્નિ દેવતા પ્રજ્વલિત નથી થતો. बिना पवन तूटे धजा, जले न आहुति होम. હવે તો ગીધન કે ઝુંડ कुरुक्षेत्र ही पे जावे है. ગીધ પક્ષીના ટોળે ટોળા કુરુક્ષેત્રના મેદાન તરફ જઈ રહ્યા છે. માટે હોત ઉત્પાત क्षत्रिय वंश के अदन काज, ये कुल के कदन पुत्र क्यों न समझावे है. कृष्ण कवाड़ी ने काफवा आयो, काग के नो तू कपातू, एनु फलवायूं आपनी रे आगर, एनु फलवायूं आपनी आगर, विधीरे लेखनी वातों शीतल छायलड़ी में सबने सुवलावी, तपजे तारा संताप एकलो. તારી શીતળ છાયામાં તું હવને હુરાવી, અને તપજે તારા સંતાપ એકલો. કે જળ તરવા સાગરના સવને સાથે લેજે, ડૂબી જાજે આશા ભર્યો તું એકલો. અરે હોશિયારી નિગાહડીઓ જગને બંધાવજે, હોશિયારી નિગાહડીઓ જગને બંધાવજે. છેતરાજ સમજા છતાં એકલો. 14 રત્નો મંથન ના વિષ્ણુ ને આપી દેજે, શિવ થાજે સાગર કિનારે એકલો. તારી શીતળ છાયામાં હવને હુવરાવી, અને તપજે તારા સંતાપ એકલો. ચિરજીવીઓ ને ધરતી ના છેડા દઈ દેજે, ચણી લેજે કાચી મઢુલી એકલો. તારા સુંદર વાજિંત્રો મિત્રો ને આપી દેજે, લઈ લેજે તંબૂર તાર એકલો. તારા હંસો ના ટોળામાં જગને ભેળવજે, રેજે બનીને કાગ એકલો. રેજ બનીને કાગ એકલો.